નમસ્કાર મિત્રો દાઠાનો ડખો શું ભાદરોડ સુધી પહોંચ્યો છે? બગદાણા વિવાદમાં શરૂઆતમાં જે આપણે દાઠા જિલ્લા પંચાયતની ચર્ચા કરી હતી તે ડખો ફરતો હવે શું ભાદરોડ જિલ્લા પંચાયત આવ્યો છે, ભાગનગર તાલુકા પંચાયત આવ્યો છે। સરપંચો નવનીત બાલથિયા માટે મેદાને આવ્યા છે, પરંતુ અંદર ખાને શું ચાલી રહ્યું છે? શું રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે? એક તરફ ન્યાયની વાત છે અને બીજી તરફ ખુરશી કઈ રીતે નજીક આવે, ખુરશી કઈ રીતે બચાવી શકાય તેની સોગઠાબાજી ચાલી રહી છે। વિસ્તારથી વાત કરું, બગદાણા બબાલમાં એક પછી એક સમાચાર સામે આવી રહ્યા છે। એક મોરચો શાંત બેસે તો બીજા લોકો ઊભા થાય છે। હીરાભાઈ સોલંકીએ થોડું ઢીલું મૂક્યું તો કોંગ્રેસના નેતાઓ મેદાને આવી ગયા, સરપંચો મેદાને આવી ગયા। ભૂતેશ્વર ગામ છે ત્યાં બધા ભેગા થયા, પોતે ભાષણ આપ્યા, આવેદનપત્ર આપ્યું અને તેમની વચ્ચે કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા વિજય બારિયા પણ મહુવાના હતા। એટલે એક વાત છે કે કોંગ્રેસ આજની તારીખે પણ આ મુદ્દામાં છે, પરંતુ આ વિજય બારિયાની આજુબાજુ અમે નજર કરી, અન્ય નેતાઓ, અન્ય સરપંચો સામે જોયું ત્યારે ખબર પડી કે આ બધા તો મહુવાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રીના ખૂબ જ નજીકના લોકો છે। અમે અમારો અંદાજ ન મૂક્યો, ઘણા લોકો સાથે વાત કરી અને તેમણે કહ્યું કે તમારી વાત સાચી છે, આ એ જ લોબી છે। શું અંદર ખાને એક દબાણ લાવી પાર્ટી સુધી પણ સંદેશ મોકલવામાં આવી રહ્યો છે કે હજુ પણ અમે એ જ દમખમ ધરાવીએ છીએ, હજુ પણ અમારું એ જ વર્ચસ્વ છે, અવગણતા નહીતર આ વિસ્તારમાં ભારે મુસીબત ઊભી કરી દઈશું। વાત એ પણ છે કે દાઠા જિલ્લા પંચાયતની જે ચર્ચા હતી, જયરાજ આહિર જે જિલ્લા પંચાયતથી પોતાનું પહેલું પગથિયું ચડી શકે છે એ ચર્ચા હતી। એ જિલ્લા પંચાયતમાં એનું પહેલું પગથિયું તોડવામાં કદાચ તેના વિરોધીઓ સફળ રહ્યા, પરંતુ એ ડખો ફરતો હવે ભાદરોડ જિલ્લા પંચાયત સુધી આવી રહ્યો છે। ઘણા લોકો તેવી માહિતી આપી રહ્યા છે કે મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના દીકરા પણ ભાદરોડ જિલ્લા પંચાયતની તૈયારી કરી રહ્યા છે। અમે પુષ્ટિ નથી કરતા, પરંતુ વાતો ફરતી હોય તો તેની પાછળ ઘણા કારણ પણ હોય, અને જે મહુવામાં જૂથવાદ ચાલે છે, વર્તમાન ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની સામે એક આખી લોબી ચાલે છે, એક આખું જૂથ ચાલે છે, તેના મોટા ભાગના માણસો ભૂતેશ્વર ગામે ભેગા થાય, સરપંચો સાથે હોય અને આવેદનપત્ર દેવા જાય, એ શું દર્શાવે છે? શું આ સમગ્ર ડખામાં ભાદરોડ જિલ્લા પંચાયત હોય, તેની અંદર આવતી વાઘનગર હોય, નીપ હોય, તલગાજડા તાલુકા પંચાયત હોય, એ તમામ તાલુકા પંચાયતમાં એક અલગ રણનીતિ ચાલી રહી છે। નવનીત બાલથિયાને ન્યાય મળે તો મળે, પરંતુ આપણું હરીફ જૂથ આગળ ના વધવું જોઈએ, તેમના માણસો આગળ ના જવા જોઈએ, તેવી સોગઠાબાજી શરૂ થઈ ચૂકી છે। એક પછી એક સમાચાર મળી રહ્યા છે। નવનીત બાલથિયા માટે BPIને સમન્સ પણ મોકલવામાં આવ્યું હતું અને તેમની સાથે પૂછપરછ પણ થશે। SIT પોતાનું કામ કરી રહી છે, પરંતુ આ વચ્ચે સરપંચો હવે મેદાને છે। સરપંચોની વાત સરપંચ મૂકી શકે, ચૂંટણી નજીકમાં છે, પોતપોતાની વાત મૂકી શકે, સમાજના આગેવાન હોય તો સમાજના નાતે બહાર આવી શકે, સ્વતંત્ર છે, બોલી શકે, એમાં કશું ખોટું નથી। પરંતુ મહુવાની રાજનીતિ જે નજીકથી જોતા હોય એમણે એ દ્રશ્યો જોયા હશે, તેમને ખબર પડી ગઈ હશે કે ખરા અર્થમાં હવે શું રંધાઈ રહ્યું છે। હીરાભાઈ સોલંકીએ તેવું કહ્યું હતું કે કોંગ્રેસ રાજકારણ કરે છે, તો કોંગ્રેસના નેતાઓ ખુલ્લીને બહાર આવી ગયા કે હા, અમે રાજકારણ કરીએ છીએ અને રાજકારણ કરવું પણ જોઈએ। વિજય બારૈયા આવ્યા હતા, તેમણે કહ્યું હતું કે અન્ય સમાજના લોકો પણ રાજકારણ કરે છે અને અમે પણ રાજકારણ કરીએ છીએ, તેમાં શું ખોટું શું છે? ન્યાય અપાવવા માટે કરીએ છીએ, પરંતુ અંદર ખાને મોટી સોગઠાબાજી ચાલી રહી છે। આવનાર દિવસમાં શું થશે ખબર નથી, પરંતુ હવે તાલુકા પંચાયત, હવે જિલ્લા પંચાયત એ વિસ્તારમાં અતિ મહત્વની બની ચૂકી છે। નેતાઓ પોતાના પરિવારના સભ્યોને સેટ કરવા વિચારી રહ્યા છે, પરંતુ તેના હરીફ જૂથ પણ મેદાને છે અને એ વિસ્તારથી સરપંચથી આવતા લોકો પણ હવે ધીરે ધીરે પ્રમોશન ઈચ્છી રહ્યા છે કે ભાઈ કેટલો સમય અમે સરપંચ રહીશું, અમારે પણ આગળ જવું છે, અમારે પણ મોટા હોદ્દા જોતા છે, અમારે પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કામ કરવું છે। આ જ કારણોસર એક નવો તખતો રચાઈ રહ્યો છે। નવનીત બાલથિયાનો જે મુદ્દો છે, બેશક તેઓ તેને ન્યાય અપાવવા માટે કામ કરતા હશે, પરંતુ એ વાત પણ ખોટી નથી કે આ મુદ્દો રાજકીય રીતે ખૂબ ફાયદો અપાવી રહ્યો છે। એક તરફ માયાભાઈનો પરિવાર, એમાં પણ જયરાજ આહિરને આ મુદ્દાએ નુકસાન કર્યું, સામે બીજી તરફ કેટલાય લોકોને ભારે ફાયદો અપાવી રહ્યો છે। જોઈએ આવનાર દિવસમાં શું થાય છે। અને આમ પણ રાજકારણમાં હોતું હોય છે કે કોઈ દિવસ એક
જૂથનો વારો આવે તો બીજી વખત બીજા જૂથનો વારો આવે ને આ બધું ચાલતું રહેતું હોય છે. એક વખત આ પરિવાર નકુચામાં આવે તો બીજી વખત બીજો પરિવાર નકુચામાં આવે. સમયની વાત હોય છે. અત્યારની પરિસ્થિતિ અલગ છે. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપ શું વિચારો છો, એ વિસ્તારથી પરિચિત છો અને ખૂબ ઊંડાણપૂર્વક ત્યાંના રાજકારણમાં રસ ધરાવો છો તેવી બાબતો પણ જણાવજો જે અમને ખબર ના હોય અને ખરા અર્થમાં એ અંદરખાને ચાલી રહી હોય. વિડીયો લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.